નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સંજેલીના ક્ષત્રિય સમાજના લોકોએ વડાપ્રધાનને 500 પોસ્ટકાર્ડ લખી મામલતદારમાં આવેદનપત્ર પણ આપ્યું। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા દેશભરના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે વિરોધ પ્રદર્શન, રેલી સહિતના કાર્યક્રમો રાજ્યભરમાં ચાલી રહ્યા છે। ત્યારે સંજેલી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પણ મિટિંગ યોજીને રૂપાલાના વિરોધમાં કાર્યક્રમો વિશે ચર્ચા કરાઈ હતી। 2024ના લોકસભાના ભાજપના ઉમેદવાર એવા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રાણીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એનો અમારા રાજપૂત બાપુઓને ઘણી લાગણી દુભાઈ છે। એના અનુસંધાને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। તેમજ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ સાથે વડાપ્રધાન મોદીને 500 પોસ્ટકાર્ડ લખ્યા હતા। તેમજ સંજેલી મામલતદારને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી। રૂપાલાના નિવેદનને સમસ્ત ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે।